નમસ્કાર મિત્રો, રાધે રાધે. મિત્રો, જાણો કે પાણીયારે દીવો શા માટે કરવો જોઈએ અને પાણીયારે દીવો કરવાથી શું શું લાભ થાય છે અને પાણીયારે દીવો ન કરવાથી શું શું ગેરલાભ થાય છે. મિત્રો, સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં રહેલા મંદિરમાં દીવો તો કરતા હોઈએ છીએ, પણ પાણીયારે દીવો કરતા નથી. તો પાણીયારે દીવો શેના માટે કરવો જોઈએ એ બાબત વિશે આજે આપણે વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી. અને જે મિત્રો અમારી ચેનલમાં નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે દરરોજ સવારે અને સાંજે આપણા ઈષ્ટદેવને ધૂપ દીવા તો કરતા જ હોઈએ છીએ, પણ પાણીયારે દીવો કરતા નથી. પણ પાણીયારે દીવો કરવાથી આપણને શું ફાયદાઓ થાય છે તેના વિશે જાણીએ. સામાન્ય રીતે કોઈ ઘરમાં વારંવાર ઝઘડાઓ થાય છે, પરિવારના સભ્યો વચ્ચે સારો સંબંધ બની શકતો નથી, હંમેશા ઘરમાં અશાંતિ ભરેલું વાતાવરણ જોવા મળે છે. તો આ તમામ બાબતો પાછળનું કારણ શું હોઈ શકે? જેમ કે આપણા ઘરમાં પિતૃદોષ હોય તો પણ આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આપણા પૂર્વજો વખતે કોઈ પિતૃ રહી ગયા હોય તો તેનું પરિણામ આપણે અત્યારે ભોગવવું પડે છે. આથી ઘરમાં આવા નાના મોટા ઝઘડાઓ ન થાય અને પિતૃદોષથી છુટકારો મેળવવા માટે પાણીયારે દીવો કરવો જોઈએ, જેથી ઘરમાં શાંતિ ભરેલું વાતાવરણ જોવા મળે છે અને પરિવારના સભ્યો હળી મળીને રહેવા લાગે છે. પિતૃદોષ અંગે આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. ગરુડ પુરાણના 20મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે બુદ્ધિ, વંશવેલા અને લક્ષ્મીના નાશ માટે પિતૃદોષ ચોક્કસ જવાબદાર છે. આથી પિતૃદોષનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત તમને એવું લાગે છે કે તમારા ઘરમાં ભૂત જેવી આત્મા રહેલી છે અને તેનાથી તમારા ઘરના તમામ લોકોમાં ડર રહે છે, અને આવા આત્માથી છુટકારો મેળવવા માટે પણ તમે પાણીયારે દીવો કરી શકો છો અને તમારા ઘરમાં પ્રવેશેલી આ ભૂત પ્રેત જેવી આત્માને પણ શાંત પાડી શકો છો. આવા સમયે જ્યારે તમે દીવો કરો છો ત્યારે જો દીવાની સંપૂર્ણ વાટ બળી જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં રહેલી આત્મા ધીમે ધીમે દૂર જવા લાગે છે અને તમારા ઘરમાં શાંતિ ફેલાવવા લાગે છે. શનિદેવની પૂજા માટે સરસરિયાના તેલનો દીવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવાથી પ્રસન્ન થાય છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દીવાના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાય ખૂબ જ કારગર છે અને લાભકારી છે. સાંજના સમયે દીવો કરવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે લક્ષ્મી માતાનું આગમન થાય છે. આ કારણોસર સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ માલામાલ થાય છે અને આ ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર દીવો એ પ્રકારે કરવો જોઈએ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો તો દીવો તમારી જમણી તરફ હોય છે. આ દીવાની જ્યોતિની દિશા ઉત્તર અથવા પૂર્વ દિશા હોવી જોઈએ. પશ્ચિમ દિશા તરફ જ્યોતિ રાખીને દીવો ન કરવો જોઈએ. આ ઉપરાંત જ્યારે આપણે પાણીયારે દીવો કરીએ ત્યારે આપણું મન શાંત હોવું જરૂરી છે અને દીવો કરતી વખતે સાથે સાથે 3 અગરબત્તી પણ કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમારું બાળક
ભણવામાં નબળું છે અથવા તો ખૂબ મહેનત કરે છે છતાં પણ તેને યોગ્ય ફળ મળતું નથી, તો તમારા બાળકના હાથે પાણીયારે દીવો કરવો અને તેને પ્રણામ કરવું. આવું કરવાથી ભગવાન તમારી પ્રાર્થના સાંભળી લે છે અને તમારા બાળકનું ભણવામાં મન સારું લાગે છે અને સારું એવું પરિણામ આવવા લાગે છે. તમે પાણીયારે જે દીવો પ્રગટાવો છો તે દીવો ઘીનો હોવો જોઈએ. જો તમે તેલમાં દીવો કરો છો તો તમને સારું એવું પરિણામ મળતું નથી અને તમારી પ્રાર્થના વ્યર્થ જાય છે. તમે પાણીયારે દીવો કરતી વખતે જે અગરબત્તી કરી છે તેનો ધૂપ જો તમારા આખા ઘરમાં પ્રસરી જાય તો માનવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમને તેનું સારું એવું પરિણામ મળી શકે છે. તમે જે દીવો પાણીયારે કરેલો છે તે ખૂબ લાંબા સમય સુધી ચાલે તો માનવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હશે તો તેને શાંતિ મળશે અને તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે. પાણીયારે દીવો કરતાની સાથે સાથે ઘરમાં રહેલ તુલસીજીના છોડ પાસે પણ દીવો કરવો જોઈએ. તુલસીજીને દીવો કરતાની સાથે સાથે જળ પણ અર્પણ કરવું જોઈએ અને જળ અર્પણ કરતી વખતે મંત્રનો જાપ કરવો જોઈએ. પાણીયારે કરેલ દીવાના દર્શન ઘરના તમામ સભ્યોએ કરવા જરૂરી છે અને અમે તમને જણાવ્યા અનુસાર તમારા ઘરના પાણીયારે દીવો કરવાથી પિતૃદોષ, ભૂતપ્રેત જેવી આત્માને શાંતિ મળે છે અને આપણા ઘરમાં શાંતિ ભરેલું વાતાવરણ જોવા મળે છે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.